વડગામના છાપીમાં દલિત યુવકને માર મારવામાં આવ્યો। વિધર્મીઓ દ્વારા માર મારવાનો વિડીયો પણ વાયરલ થયો છે। 5 દિવસ અગાઉ માર માર્યાનો વિડીયો વાયરલ થયો છે। મુસ્લિમ યુવતી અને દલિત યુવક રિક્ષામાં બેઠા હતા। રિક્ષામાંથી ઉતારી અને દલિત યુવકને માર મારવામાં આવ્યો। માર માર્યા બાદ ઓફિસે લઈ જઈ માફી મંગાવી। છાપી પોલીસે આ મામલે હજી સુધી કોઈ કાર્યવાહી કરી નથી। ત્યારે આ ઘટનાને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। સૌથી મોટો પ્રશ્ન તો એ કે જ્યારે દલિત સમાજના કોઈ યુવક સાથે આવી ઘટના બનતી હોય તો સમાજના અગ્રણીઓ તો હાજર રહે, પણ અહીંયા તો ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પોતાના જ વિસ્તારને છોડીને બાકી દરેક સમસ્યામાં દોડીને પહોંચી રહ્યા છે। ત્યારે હવે દલિત સમાજના યુવકને માર મારવામાં આવ્યો અને આ ઘટનાના 5 દિવસ વીતી ગયા છતાં પણ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ક્યાં છે? કોઈ નિવેદન તેમણે આપ્યું નથી, કોઈ સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ કરી નથી। તો તેમની કામગીરીને લઈને પણ સવાલ ઊભા થઈ રહ્યા છે। હવે જિગ્નેશ મેવાણી મુસ્લિમ મતદારોને તરફેણ લેશે કે પછી પોતાના સમાજના યુવકોને ન્યાય અપાવવા મેદાને આવશે તે તો આવનારો સમય જ બતાવશે, કારણ કે વડગામ વિધાનસભામાં 82,000 મુસ્લિમ મતદારો છે અને 42,000 દલિત સમાજના મતદારો છે। તો હવે જિગ્નેશ મેવાણી કોના પક્ષમાં હશે તે સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે। અને આજ અંગે વધુ માહિતી મેળવીશું। રતનસિંહ જોડાયા છે ફોન લાઈન ઉપર। રતનસિંહ, પહેલા તો જે પ્રકારની આ ઘટના આવી, વિધર્મી દ્વારા જે રીતે આ દલિત યુવકને માર મારવામાં આવ્યો, પહેલા તો કયા કારણોસર આ માર મારવામાં આવ્યો હતો તેને લઈને વિગતો શું છે? ચોક્કસ હેતવી જે રીતે વાત કરાય તો જે વડગામના જે છાપી વિસ્તાર છે ને, છાપી વિસ્તારના હાઈવે જે છે, હાઈવે પર દલિત યુવકને વિધર્મીઓ દ્વારા 5 દિવસ અગાઉ એક માર મારવાનો જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। એટલે કે 5 દિવસ અગાઉ જે છાપી હાઈવે પર દલિત યુવકને વિધર્મીઓ દ્વારા માર મારવાનો જે વિડીયો છે અત્યારે તો સમગ્ર પંથકમાં ફરી રહ્યો છે। એટલે છાપી હાઈવે પર મુસ્લિમ જે યુવતી અને દલિત યુવક હતા જે રિક્ષામાં બેઠા હતા, તો રિક્ષામાંથી ઉતરી અને દલિત યુવકને જે માર માર્યો તેવો અત્યારે જે વિડીયો છે તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। ત્યારે દલિત યુવકને માર માર્યા બાદ ઓફિસમાં જે લઈ જવાયો હતો અને માનસિક ત્રાસ આપી માફી પણ મંગાવી છે વિડીયોમાં, તેવું પણ દ્રશ્ય દેખાઈ રહ્યા છે। ત્યારે વિડીયોમાં જે મુસ્લિમ યુવતી છે, મુસ્લિમ યુવતીએ કહ્યું કે મારે આ યુવક સાથે કંઈ લેવા દેવા નથી, છતાં પણ તેને માર માર્યો હોવાનો વિડીયોમાં દેખાઈ રહ્યું છે। અત્યારે તો જે વાયરલ વિડીયો છે અને આટલી મોટી ગંભીર ઘટના હોવા છતાં પણ જે તેની છાપી પોલીસ છે, છાપી પોલીસ દ્વારા હજુ સુધી કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં નથી આવી। એટલે અત્યારે તો કહી શકાય કે જે દલિત સમાજના આગેવાનો પણ રોષમાં છે કે, અને બીજી વાત કહી શકાય કે જે ધારાસભ્ય વડગામના જિગ્નેશ મેવાણી છે તેમને પણ હજી સુધી કોઈ પણ જાતની સત્તા મતલબ કે યુવક દ્વારા કોઈ પણ જાતનું ધારાસભ્ય આગળ આવ્યા નથી ને કોઈ પણ જાતની કાર્યવાહી પણ હજુ સુધી કરવામાં આવી નથી। એટલે કે અત્યારે તો સમગ્ર બાબતે આ વિડીયો વાયરલ થયો છે અને જે દલિત સમાજના જે આગેવાનો હોય, દલિત સમાજ હોય, તેમના પણ અત્યારે તો રોષ ફેલાયેલો હોય તેવું જણાઈ રહ્યું છે। હેતવી, બિલકુલ રતનસિંહ, આભાર વિગતો બદલ। તો જે રીતે આ ઘટના સામે આવી છે, આ ઘટનાનો વિડીયો પણ આપ જોઈ રહ્યા છો। આ મામલે અમે પણ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને સતત સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ તેઓ અમારો ફોન નથી ઉચકી રહ્યા। તેઓ આ મામલે જાણે કશું કહેવા જ તૈયાર નથી તેવું લાગી રહ્યું છે, કારણ કે આખા ઘટનાક્રમમાં આમ તો હંમેશા જિગ્નેશ મેવાણી કહેતા આવ્યા છે કે હું દલિત સમાજની પડખે છું, મારા દલિત યુવાનો સાથે કોઈ પણ પ્રકારનો અન્યાય હું થવા નહીં દઉં, પણ આ ઘટનામાં જાણે તેમણે મૌન સેવી લીધું હોય અથવા તો આંખ આડા કાન કર્યા હોય તેવું લાગી રહ્યું છે। કદાચ જિગ્નેશ મેવાણી અસમંજસમાં હશે, કારણ કે અહીંયા દલિત સમાજ પણ મોટી સંખ્યામાં છે, આ સાથે એનાથી પણ વધુ સંખ્યા મુસ્લિમ મતદારોની પણ છે। તો હવે કોના તરફી વાતચીત કરવી, કોના તરફી પગલું લેવું, કોની તરફેણમાં વાત કરવી, કદાચ તેને લઈને તેઓ અઢાવમાં હશે અને એટલે તેઓ અત્યારે ફોન નથી ઉચકી રહ્યા એવું તો લાગી રહ્યું છે। પરંતુ અહીંયા તેમના જ સમાજના યુવકને ન્યાય નથી મળી રહ્યો તે વાત તો સ્પષ્ટ છે।